હમણાં દિવાળીના ટાઈમે આપણે નોર્મલી બધાના ત્યાં આગળ જઈએ સાલ મુબારક કરવા માટે. હું એક જગ્યાએ સાલ મુબારક કરવા માટે ગયો ત્યારે ભાભીએ મને પૂછ્યું, મને કે તમને ભેળ ભાવશે ને? એટલે મેં કીધું હા, ભેળ તો મને અંતરથી વાલી છે, હું ભેળ તો ખાઈશ જ. તો કે પહેલી પ્લેટ આપી, આખી બનાવેલી ખાઈ લીધી. પછી થોડી વાર પછી પાછું પૂછ્યું કે બીજી લેશો? તો મેં આ પાડી. તો ફરીથી બીજી પ્લેટ આપી, બીજી પ્લેટ બી ખાઈ લીધી. મને અતિશય ભેળ વાલી એટલે ફરીથી અમને પૂછ્યું કે હજી લેશો? હજી પડી છે? તો કે હા આપો. તો ત્રીજી વખતે જ્યારે ભેળ આપી ત્યારે અંદરથી અડધો ઘૂઘરો નીકળ્યો. એટલે મને પણ નવાઈ લાગી કે ભેળમાં ઘૂઘરો. પછી એમને પૂછ્યું, મેં કીધું ભાભી આ શું? ભેળમાં કોઈ દિવસ ઘૂઘરો ના હોય, તમે કેમ ઘૂઘરો આપ્યો ભેળમાં નાખીને? તો કે આમાં એવું છે ને ભાઈ કે બધા આવે, નાસ્તો આપણે પીરસીએ, નાસ્તો પૂરો કરે નહીં, એટલે કે બધું ફરસાણ ભેગું કર્યું અને વધ્યું હતું એટલે તમને આપ્યું.